નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બુધ બુદ્ધિનો કારક ગ્રહ છે અને સૂર્યથી વધારે પડતો નજીક રહેનારો જો કોઈ ગ્રહ હોય તો એ બુધ મહારાજ છે. પોતાની જ રાશિમાં જો કોઈ ઉચ્ચનો ગ્રહ બનતો હોય તો એ બુધ મહારાજ છે અને આ બુધ મહારાજ મિથુન અને કન્યા રાશિના સ્વામી બને છે. કન્યા રાશિમાં ઉચ્ચના બને છે, મીન રાશિની અંદર નીચસ્થ બનતા હોય છે. આપણા શરીરની અંદર ચામડીનો કારક બુધ છે. આપણા શરીરની અંદર કાન, નાક અને ગળાનો કારક પણ બુધ છે. આપણા જીવનની અંદર બુદ્ધિ દ્વારા આપણે આપણા કાર્યો કરીએ અને એ કાર્યો સિદ્ધ થાય તો એમાં બુધનો મહત્વનો ફાળો છે. બાળક જો ગણિતમાં નબળું છે તો એનો બુદ્ધ ક્યાંક ને ક્યાંક નબળો હશે. જેનું ગણિત સારું હોય આવા વ્યક્તિનો બુદ્ધ સારો હોય છે. જેને સીએ બનવું છે, જેને બેન્કિંગ ક્ષેત્રની અંદર જવું છે, જેને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર સારો લાભ મેળવવો છે તો એના માટે બુધ ગ્રહ સારો હોવો જોઈએ. અને આમ પણ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ તો દરેક ક્ષેત્રની અંદર જોઈએ. તમે બિઝનેસ કરતા હોય, વેપાર કરતા હોય, સારી ગૃહિણી હોય તો તમારું ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ હોવું જોઈએ અને એટલા માટે બુદ્ધ તમારો સારો હોવો જોઈએ. દર્શક મિત્રો, આ જ બુધ ગ્રહ સૂર્યથી જે વધારે નજીક રહેનારો ગ્રહ છે એ અત્યાર સુધી વક્રી પરિભ્રમણ કરતો હતો, એટલે કે સૂર્યથી પૃથ્વીથી વધારે પડતો નજીક હતો. હવે દર્શક મિત્રો, આજે એટલે કે આજે 16 તારીખે આ બુધ મહારાજ પોતે માર્ગી પરિભ્રમણ કરવાના છે. એટલે કે આજના દિવસની અંદર આ બુધ મહારાજ પોતે માર્ગી પરિભ્રમણ થશે, એટલે કે પોતે સીધી ચાલ ચાલશે અને આ સીધી ચાલ દરેક વ્યક્તિના જીવનની અંદર કેવી અસર કરશે, કયા વ્યક્તિને આપશે લાભ, કયા વ્યક્તિને આપશે નુકસાન, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવાની છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગ જો વાત કરવામાં આવે તો 16 ડિસેમ્બર 2024 નો આજે દિવસ બની રહ્યો છે. આજના દિવસની અંદર ખાસ કરીને જોવા જઈએ તો સોમવારનો દિવસ છે. માક્ષર માસ કૃષ્ણ પક્ષ અને એની પ્રતિપદા કેતા એકમની તિથિ બપોરે 12:26 સુધી છે અને ત્યારબાદ દ્વિતીયા કેતા બીજની તિથિનો પ્રારંભ થશે. આજે આદ્રા નામનું નક્ષત્ર રહેશે, શુક્લ નામનો યોગ રહેશે, કૌલવ નામનું કરણ રહેશે જે બપોરે 12:26 સુધી રહેશે. ત્યારબાદ તૈતિલ નામના કરણનો પ્રારંભ થશે અને ત્યારબાદ આજે મિથુન રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ ને ઘ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી જ શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આજનો દિવસ બહુ મહત્વનો દિવસ છે કારણ કે આદ્રા નામનું આજે નક્ષત્ર છે. દર્શક મિત્રો, એવું કહેવાય કે આદ્રા નામનું નક્ષત્ર અને શુક્લ નામનો યોગ, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચંદ્ર આ સમયગાળા દરમિયાન મિથુન રાશિની અંદર રહેતા હોય છે અને વક્રી બુધ એ પોતે સીધી ચાલ જ્યારે ચાલવા માટે જઈ રહ્યો હોય ત્યારે સૂર્યનું ધન રાશિની અંદર ગોચર, બુધ મહારાજનું ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગુરુ મહારાજ ઉપર દ્રષ્ટિ, એટલે આપણા જીવનની અંદર બેટર રિઝલ્ટ, સુંદર મજાનો ફાયદો આપતું હોય છે. દર્શક મિત્રો, 12 રાશિ ઉપર આ બુધ મહારાજ વિશેષ માત્રામાં લાભ આપતા હોય છે અને આ બુધ મહારાજ આપણા જીવનની અંદર પણ ક્યાંક ને ક્યાંક વધારે પડતો ફાયદો આપતા હોય છે. દર્શક મિત્રો, બુધ એ બુદ્ધિનો કારક ગ્રહ છે. આપણા ઘરની અંદર જ્યારે જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિના જ્યારે હેલ્થ રિલેટેડ ઇસ્યુ ક્રિએટ થતા હોય, સ્વાસ્થ્યને લગતી સમસ્યા હોય, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો આ બધી વસ્તુઓની અંદર બુધનો ફાળો બહુ જ મહત્વનો છે. દર્શક મિત્રો, જ્યારે ગ્રહોના રાજકુમાર એવા બુધ મહારાજ જ્યારે આજે રાશિ પર ખાસ કરીને વક્રી પરિભ્રમણ કરવાના છે, જે માર્ગી પરિભ્રમણની અંદર પરિવર્તિત થશે, એ આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપશે. કારણ કે 16 ડિસેમ્બર 2024 ના રોજ 1:52 વૃશ્ચિક રાશિની અંદર આ બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ થવાનું છે. 22 તારીખે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 22 ડિસેમ્બર 2024 ના રોજ શુક્ર ધનિષ્ઠા નક્ષત્રની અંદર પ્રવેશ કરશે. આજે આદ્રા નક્ષત્રની અંદર જે ખાસ કરીને આદ્રા નામનું આજે નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપશે. એટલે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 22 ડિસેમ્બરના રોજ શુક્રના ધનિષ્ઠા નક્ષત્રની અંદર પ્રવેશ, એટલે ક્યાંક ને ક્યાંક આ જીવનની અંદર દરેક વ્યક્તિને લાભ અને નુકસાન આપી શકે એમ છે. બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ દરેક વ્યક્તિના જીવન ઉપર અલગ અલગ અસર કરતી હોય છે. જ્યારે તમારા જીવનની અંદર બુધ નબળો હોય, બુધ તમને સમસ્યા આપતો હોય તો તમને એલર્જીને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. બુધ તમારા જીવનની અંદર સમસ્યા આપે છે તો સ્કિન રિલેટેડ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરાવડાવે. બુધ તમારા જીવનની અંદર સમસ્યા આપી રહ્યો છે તો તમારી બેન એટલે કે તમારી બેન અને તમારા ફૈબા
એને જીવનની અંદર સમસ્યાઓનો દોર વધારે પડતો રહે તો સમજવાનું તમારો બુદ્ધ ખરાબ છે. તમારા મામા પક્ષ સાથેના સંબંધો જો ખરાબ હોય તો સમજવાનું કે બુદ્ધ ક્યાંક ને ક્યાંક તમને પીડા આપી રહ્યો છે. બુદ્ધને લગતી સમસ્યાઓ તમારે સર્જાઈ રહી છે. અને દર્શક મિત્રો, આ જ બુદ્ધ મહારાજ ક્યાંક ને ક્યાંક જે સૂર્યથી વધારે પડતા નજીક રહેનાર ગ્રહ, બુદ્ધિના દાતા એવા બુદ્ધ મહારાજનું માર્ગી પરિભ્રમણ આજે થવા જઈ રહ્યું છે. અને આ બુદ્ધ મહારાજનું માર્ગી પરિભ્રમણ દરેક વ્યક્તિના જીવનની અંદર અલગ અલગ અસર કરતો હોય છે. અને આ બુદ્ધ મહારાજ દરેક વ્યક્તિને લાભ અને નુકસાન આપતો હોય છે. દર્શક મિત્રો, બુદ્ધ જ્યારે કોઈ પણ ગ્રહની સાથે જોડાય, બુદ્ધ સૂર્યની સાથે જોડાય તો બુધાદિત્ય યોગનું સર્જન કરે. અને આ જ બુદ્ધ મહારાજ જ્યારે કોઈ પણ ગ્રહની સાથે જોડાતા હોય છે ત્યારે એનું રિઝલ્ટ ડિફરન્ટ આપણને મળતું હોય છે. એટલે અલગ અલગ આપણને રિઝલ્ટ પ્રાપ્ત થતું હોય છે. અને એના દ્વારા આપણે આપણા જીવનની અંદર ઘણો બધો લાભ પણ મેળવી શકતા હોય. એક વ્યક્તિ છે જે 365 દિવસ 24 કલાક કામ કર્યા કરે છે, મજૂરી કરે છે. પરંતુ એક વ્યક્તિ એવો છે કે જીવનની અંદર 5 કલાક એટલે કે દિવસના 5 કલાક પોતે કામ કરે છે, પણ બુદ્ધિથી કામ કરે છે. તો જે વ્યક્તિ બુદ્ધિથી કામ કરતો હોય આવા વ્યક્તિને નાણાકીય સબળતા, આર્થિક સબળતા ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થતી હોય છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને કઠોર મહેનત, કઠોર પરિશ્રમ તો કરવો જોઈએ, પરંતુ એની સાથે સાથે આપણે આપણી બુદ્ધિ દ્વારા પણ કામ કરવું જોઈએ. કારણ કે જેટલું આપણી બુદ્ધિથી કામ કરીએ એટલો આપણને સારો લાભ મળી શકે. ને એટલા માટે દર્શક મિત્રો, બુદ્ધ ગ્રહનું આપણા જીવનની અંદર સવિશેષ મહત્વ છે. ઘરની અંદર ઉત્તર દિશાનો કારક બુદ્ધ છે. જે વ્યક્તિના ઉત્તર દિશાના સ્વામી પણ કુબેર મહારાજ છે. એટલે જે વ્યક્તિના ઘરની અંદર ઉત્તર દિશાનો દોષ હોય આવા વ્યક્તિને ફાઇનાન્શિયલ મેનેજમેન્ટની અંદર સમસ્યા સર્જાય. આવા વ્યક્તિના બાળકોને અભ્યાસની અંદર તકલીફો સર્જાય. તમે જોજો, ઘણા બાળકોનું મન છે ને અભ્યાસમાં નહીં લાગતું હોય, ઇતર એક્ટિવિટીઝની અંદર વધારે લાગતું હશે. જ્યારે અભ્યાસ કરવા માટે બેસે, ભણવા માટે બેસે ત્યારે નીંદર, ઊંઘ વધારે પડતી આવતી હોય. તો આ બધાની અંદર ક્યાંક ને ક્યાંક તમારા ઘરની અંદર રહેલો વાસ્તુ દોષ પણ જવાબદાર હોય છે. તો દર્શક મિત્રો, જ્યારે તમારું બાળક છે એ સ્ટડી કરવા માટે બેસે, અભ્યાસ કરવા માટે બેસે, ત્યારે એના સ્ટડી ટેબલના ઉત્તર દિશાની અંદર લીલા કલરના ગણપતિ તમારે અવશ્ય રાખવા જોઈએ. અને એ લીલા કલરના ગણપતિ રાખી અને જો એનું ધ્યાન કરવામાં આવે, જે અકીકના ગણપતિ હોય એ ગણપતિનું જો ધ્યાન કરવામાં આવે અને ગણપતિનું ધ્યાન કરીને પછી જો વાંચન કરવામાં આવે, પછી જો પઠન કરવામાં આવે તો અવશ્ય વાંચનમાં સારો લાભ મળી શકે છે. વાત ફાઇનાન્શિયલ ગ્રોથ અને બુદ્ધની કરીએ તો દર્શક મિત્રો, ઉત્તર દિશાની અંદર જો તમે મનીવેલ રાખી દો તો મનીવેલ શું છે? એ મનીવેલ દ્વારા તમારા બુદ્ધને તમે નિયંત્રિત કરી શકો છો, ફાઇનાન્શિયલ તમે લાભ મેળવી શકો છો. અને એટલા માટે હંમેશાને માટે લીલા શાકભાજીઓનું સેવન કરવામાં આવે તો પણ બુદ્ધ પાવરફુલ થાય. ઉત્તર દિશામાં મનીવેલ રાખો તો પણ બુદ્ધ પાવરફુલ થાય. ગણપતિ મહારાજની ઉપાસના કરો તો પણ તમારો બુદ્ધ સારો રહે. કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન આપો અથવા કિન્નરને ભોજન કરાવો તો એનાથી પણ તમારો બુદ્ધ નિયંત્રિત રહે, તમને પોઝિટિવ રિઝલ્ટ આપે. માં દુર્ગાની ઉપાસના કરવામાં આવે, માં દુર્ગાના 32 નામનો જપ કરવામાં આવે તો પણ બુદ્ધ મહારાજની સમસ્યાથી તમે રાહત મેળવી શકો છો. તુલસીના પાનનું જો સેવન કરવામાં આવે તો પણ અવશ્ય તમને બુદ્ધ મહારાજની જે સમસ્યાઓ છે આ સમસ્યાઓમાંથી તમને રાહત મળે છે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય છે. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને બુદ્ધ મહારાજની. જે બુદ્ધ મહારાજ ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે, પોતાની અવસ્થા બદલી રહ્યા છે, પોતાની ચાલ બદલી રહ્યા છે. એટલે કે વક્રીમાંથી માર્ગી પરિભ્રમણ થવા જઈ રહ્યા છે. આ માર્ગી પરિભ્રમણ મેષથી લઈ અને મીન રાશિ સુધીના જાતકોને અલગ અલગ અસર કરશે. ઘણી રાશિના જાતકોને સફળતા અપાવશે, ઘણી રાશિના જાતકોને ક્યાંક ને ક્યાંક નુકસાન પણ કરાવી શકે છે. એટલે કે 2025 જાન્યુઆરી સુધી આ બુદ્ધ મહારાજનું રાશિ પરિભ્રમણ રહેવાનું છે. આ બુદ્ધ મહારાજનું રાશિ પરિભ્રમણ દરેક વ્યક્તિના જીવનની અંદર ક્યાંક ને ક્યાંક લાભ આપી શકે ને નુકસાન. તો વાત આ મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. બોલો ને પ્રભુ. મારી જન્મ તારીખ 6/10/96, સમય 2:15 વાગે બપોરે. બપોરે 2:15, 14 ને 15. જન્મસ્થળ? જન્મસ્થળ અમદાવાદ. પ્રશ્ન સાહેબ, મને બીમારીથી ઘેરાયેલો રહું છું.
પેલમ વેલા જોરથી અવાજ આવ્યો, પછી ધીમે આવ્યો, એટલે ખબર તો પડી ગઈ કે ક્યાંક તકલીફ તો થોડી ઘણી છે. વાત કરી લઈએ જન્માક્ષરની. મકર લગ્નની કુંડલી છે. મકર લગ્નની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ છે. શનિ સૂર્યનો દ્રષ્ટિ દ્વારા સંઘર્ષ યોગ છે. સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. કર્કનો મંગળ બેઠો છે. દર્શક મિત્રો, આપણી બોડીની અંદર રોગ પ્રતિકારક શક્તિ એના કારક બુધ મહારાજ અને મંગળ મહારાજ છે. હવે બુધ મહારાજ તમારા રાહુની સાથે, સૂર્યની સાથે બિરાજમાન છે. મંગળ મહારાજ તમારા કર્ક રાશિની અંદર નીચસ્થ બની રહ્યા છે, જે આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં અમુક સમયાંતરે સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર ભરોસો બેસે, બાકી ભરોસો ન બેસે. કામકાજની અંદર સૂર્ય રાહુનો ગ્રહણ યોગ અમુક સમયાંતરે રૂકાવટો ઉત્પન્ન કરીને સૂર્ય રાહુનો ગ્રહણ યોગ છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે, જે પેટને લગતી સમસ્યાઓ અમુક સમયાંતરે રહેતી જણાશે. ક્યારેક ઇમોશનલ એટેચમેન્ટ પણ પ્રોબ્લેમ્સ કરાવડાવે. સૂર્ય રાહુ ગ્રહણ યોગ, શનિ કેતુ શ્રાપિત દોષ, દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મંગળવારના દિવસે માલપુઆનું દાન કરો. માલપુઆનું દાન કરવાથી પણ આપને સારો એવો લાભ મળતો જણાશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. તો આજનો દિવસ એટલે ઉત્તમ દિવસ, કારણ કે આજે ખાસ કરીને જોવા જઈએ તો આદ્રા નક્ષત્ર માક્ષર મહિનાની અંદર આવતા આદ્રા નક્ષત્રની અંદર બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનની સમક્ષ ખાસ કરીને ભગવાન શિવજી લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. અને એટલા માટે તમે 100 શિવરાત્રી સુધી તમે ભગવાન શંકરની પૂજા કરો, ભગવાન શંકરના અભિષેક તમે કરો. એટલું પુણ્ય આજના દિવસની અંદર ભગવાન શિવની પૂજા કરવાથી આપણને પ્રાપ્ત થતું હોય છે. તો આદ્રા નક્ષત્રની અંદર આમ પણ એવું નથી કહેતા કે આદ્રા નક્ષત્રની અંદર વરસાદ પડ્યો હોય એનું જલ આપણે સાચવીને રાખવું જોઈએ તો અવશ્ય સારો લાભ મળે, અમૃતમય થઈ જાય. એવી જ રીતે આજના દિવસની અંદર જો ભગવાન શંકર ઉપર જો તમે શિવલિંગ ઉપર અભિષેક કરો, ભગવાન શંકર ઉપર તમે પંચામૃત દ્વારા રુદ્રાભિષેક કરો, બિલ્વપત્ર તમે અર્પણ કરો, તો અવશ્ય એના દ્વારા પણ તમારી મનોકામના પૂર્ણ થાય, તમને પોઝિટિવ લાભ મળી શકે અને અવશ્ય એના દ્વારા પણ તમારા કાર્યો સિદ્ધ થતા જણાય છે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર શિવલિંગની પૂજા કરવાનું પણ વિશેષ પ્રકારનું મહત્વ છે. અને આજે શિવલિંગની પૂજા કરી અને ભગવાન શિવ ઉપર જો આપણે બિલ્વપત્ર અર્પણ કરીએ, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રંચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ, બિલ્વાષ્ટકમ દ્વારા આપણે ભગવાન શિવ ઉપર ચંદનવાળું બિલ્વપત્ર અર્પણ કરીએ તો એના દ્વારા આપણા શરીરની અંદર રહેલા રોગો નષ્ટ થાય છે, પોઝિટિવ લાભ મળે છે અને કાર્ય સિદ્ધિ પણ આજે આપણને ઉત્તમ પ્રકારની પ્રાપ્ત થતી જણાય છે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરી લઈએ. મિત્ર સાથે કરવી છે એની સમસ્યાના સમાધાનની કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો બેન. મારે મારા ભાઈ વિશે પૂછવું હતું. નામ, તારીખ, સમય, સ્થળ. એનો જન્મ તારીખ છે 9/2/1994. સમય રાતના 12:25. 12:25 એટલે 8ની રાત અને 9ની સવાર કે 9ની રાત અને 10ની સવાર? 9ની રાત ને 10ની સવાર. ઓકે. જન્મનું સ્થળ? જન્મનું સ્થળ ધોરાજી. એના લગ્નના યોગ ક્યારે છે અને એને સરકારી નોકરીમાં ચાન્સ છે કે નહીં? 9ની રાત 10ની સવાર ફેબ્રુઆરી 1994 એટલે 0025. વાત કરી લઈએ જન્માક્ષરની. તુલા લગ્નની કુંડલીની અંદર ગુરુ મહારાજ કેન્દ્રની અંદર બિરાજમાન છે, લગ્ન સ્થાનમાં છે. સૂર્ય, ચંદ્ર અને મંગળ આ 3 ગ્રહો બિરાજમાન છે ચતુર્થ સ્થાનની અંદર. મંગળ ચોથા સ્થાનની અંદર છે, મકર રાશિનો. સ્વાભાવિક રીતે સૂર્ય મંગળનો અંગારક યોગ છે. ક્યારેક મગજ થોડો ગરમ થઈ જતો હશે. શુક્ર, શનિ અને બુધ 3 ગ્રહો સાથે બિરાજમાન છે અને શનિ મહારાજ સ્વગૃહી છે. કેરિયરને પ્રાથમિકતા આપતા હશે. ગવર્મેન્ટ જોબ માટેના પ્રયત્ન કરે તો અવશ્ય એને લાભ મળી શકે એમ છે. મેનેજમેન્ટ પાવર તમારા ભાઈનો સારો છે, પરંતુ શનિની ત્રીજી દ્રષ્ટિ દાંપત્ય જીવનના સ્થાન ઉપર પડી રહી છે, જેના લીધે ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થાય. લગ્ન થવામાં મંગળ દોષના હિસાબે ચોઇસ પ્રોબ્લેમ કરાવડાવે, શનિના હિસાબે લગ્ન જીવનની અંદર સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાય. એમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો દ્રષ્ટિ દ્વારા થતા શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા,
પૂજા અને સૂર્ય મંગળના અંગારક યોગ અને સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો સાથે છે, જેમાં સૂર્ય 27 અંશનો છે અને ચંદ્ર મહારાજ 17 અંશના છે. એટલે સૂર્ય ચંદ્રની પૂજા પણ અવશ્ય કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. મંગળવારના દિવસે વહેતા જલમાં સવા મુઠ્ઠી રેવડી અવશ્ય પધરાવવી જોઈએ, જેથી સારો લાભ મળતો જણાશે. બુધનો પન્ના આજુબાજુમાં ડાયમંડ મૂકીને રિંગ ફિંગરની અંદર બુધવારના દિવસે ધારણ કરાવી દેજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. આનું સમાધાન મેળવવું છે. હલો હલો હેલો. જય હેલો દાદા, જય ગણેશ. ગણેશ. જય ગણેશ. બોલો ને. હેલો. બોલો પ્રભુ. મારા દીકરાની વિશે પૂછવું છે. એનું નામ સાગર છે. હા, જન્મ તારીખ એની જન્મ તારીખ 31/5/1994. સમય જન્મસ્થળ અમરેલી જિલ્લાનું લીલિયા. સમય સાંજના 5 કલાકે. ઓકે. શું અને પ્રશ્ન હતો? એમનો પ્રશ્ન છે કે કયા ધંધામાં લેવાનું છે. અત્યારે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે, પણ એમાં બહુ કઈ છે નહીં સફળતા. બીજા કયા ધંધામાં લેવાનું છે અને ક્યારે એના ભાગ્ય ખુલે એમ છે. ચલો, ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ પહેલા સ્થાનની અંદર છે ને પહેલા સ્થાનની અંદર રાહુ મહારાજ છે. દર્શક મિત્રો, કોઈ પણ વ્યક્તિ હોય, આ વ્યક્તિના પહેલા સ્થાનની અંદર રાહુ મહારાજ હોય તો જીવનમાં અપ ડાઉન ક્રિએટ કરાવડાવે. આવા વ્યક્તિના જીવનમાં માંડ ગાડી પાટે ચડે તા વળી પાછી પાટા ઉપરથી ઉતરે. પહેલા સ્થાનમાં રાહુ આ વસ્તુ કરાવે. પહેલા સ્થાનની અંદર રાહુ હોય ને, આવા વ્યક્તિઓ પોતાના જીવનની અંદર અથાગ પરિશ્રમ કરવા વાળા હોય, મહેનત બહુ જ કરવા વાળા હોય. આવા વ્યક્તિને અમુક સમયાંતરે શોર્ટકટથી કઈ રીતે પૈસા કમાવવા એની આવડત પણ એનામાં સારી હોય છે. હવે આમના જન્માક્ષરની અંદર ચંદ્ર શનિનો વિષયોગ છે, જે અમુક સમયાંતરે માઇન્ડ થોડોક ડિસ્ટર્બ કરાવે. શનિ સ્વગૃહી છે. શનિ સારો હોય એટલે કેરિયર પ્રત્યેની લાગણી એને સારી હોય, કેરિયરમાં આગળ વધવા માટે એટલે કેરિયરને પ્રાથમિકતા આપતા હોય. શનિની મંગળ ઉપર દ્રષ્ટિ છે, શનિની કેતુ ઉપર દ્રષ્ટિ છે. હવે લોખંડનો બિઝનેસ છે એ શનિ રિલેટેડ બિઝનેસ છે અને શનિ મહારાજ સ્વગૃહી તો છે જ, એટલે ક્યાંક ને ક્યાંક લોખંડના ધંધા રહે ને લેણા દેણી તો છે જ, પરંતુ પહેલા સ્થાનમાં રહેલો રાહુ એના જીવનની અંદર એને એટલો ગ્રોથ થવા દેતા નથી. અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની અંદર જલ અર્પણ કરો, કાળા તલ અર્પણ કરો, સાંજના સમયે સરસવના તેલનો દીવો કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ગુરુ રાહુના વિપ્ર ચાંડાલ યોગ અને મંગળ કેતુની શાંતિની સાથે ચંદ્ર શનિ વિષયોગ અને શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે કરાવો, પોઝિટિવ લાભ મળશે. તમારા બાબાનો લાભાધિપતિ સૂર્ય ખાડે બેઠો છે, એટલે સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરવાથી પણ એમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. અને બુધનો પન્ના આજુબાજુમાં ડાયમંડ મૂકી રિંગ ફિંગરની અંદર ધારણ કરાવી દેજો અને મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની પૂજા કરવાનું કહેજો, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ તુલા રાશિની. પ્રેગ્નન્ટ લેડી છે, એટલે ક્યાંક ને ક્યાંક કોઈ દીકરીને કે કોઈ માતાને ગર્ભ રહ્યું છે, વારંવાર મિસ ડિલિવરી થઈ રહી છે, વારંવાર મિસકેરેજને લગતી સમસ્યાઓનું સર્જન થઈ રહ્યું છે. તો દર્શક મિત્રો, ખાસ કરીને એક નાનકડો એવો ઉપાય કે જે ઉપાય કરવાથી, જે રેમેડી કરવાથી તમને એમાં લાભ મળી શકે. વારંવાર મિસકેરેજ થઈ રહ્યું છે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો માંડ સંતાન રહ્યું હોય, 1 મહિનો 2 મહિના 3 મહિના થયા હોય અને મિસકેરેજ થઈ જાય, તો એના માટે કયો ઉપાય કરવો જોઈએ? પતિ અને પત્ની આ બંને જણાએ મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે નાડાછડીના 2 કટકા લઈને જવાનું છે. ત્યાં હનુમાનજી મહારાજના ચરણની અંદર આ બંને કટકા તમારે મૂકી દેવાના છે. બંને કટકા મૂક્યા પછી તમારે હનુમાન ચાલીસાના 5 પાઠ કરવાના છે. હનુમાન ચાલીસાના 5 પાઠ કર્યા પછી તમારે એ બંને કટકા તમારે લઈ લેવાના. એમાં એક કટકો છે એ બેને પોતાના હાથની અંદર બાંધી લેવાનો, પણ જ્યારે ગર્ભ રહી જાય એ પછી આ પ્રયોગ કરવાનો છે. અને એ તમારે જ્યારે ગર્ભ રહી જાય એ પછી તમારે એક કટકો પોતાના જમણા હાથની અંદર બાંધી લેવાનો અને બીજો કટકો છે, બીજા કટકાને તમારે ગાંઠ વાળી અને તમારે મૂકી દેવાનો છે. દર્શક મિત્રો, એના અને હનુમાનજી મહારાજ પાસે તમારે પ્રાર્થના કરવાની કે મારા પરિવારની રક્ષા કરજો, મારા સંતાનની રક્ષા કરજો. એ માટે તમે જ્યારે હનુમાનજી મહારાજ પાસે પ્રાર્થના કરશો તો અવશ્ય મિસકેરેજની લગતી સમસ્યામાં તમને રાહત મળશે. ભગવત કૃપાથી તમને સારા સંતાનની પ્રાપ્તિ થતી જણાશે. આ જ વિષય ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો મુકુંદભાઈ. જય ગણેશ. બોલો પ્રભુ. જય ગણેશ. હા, હું પાટણથી બોલું છું. હાજી હાજી. મારે જન્મ તારીખ છે 11/5/1980. સમય
સવારે 4:20 જન્મ સ્થળ, પાટણ. પ્રશ્નમાં છે કે મારે હવે ધંધો બિઝનેસ કરવાની ઈચ્છા છે, તો એક કયો એમ કરી શકું? અત્યારે શું કરો? અત્યારે ટીચર છું, સાઈડમાં બિઝનેસ કરવાની ઈચ્છા છે કંઈક. ટીચર છું અને બિઝનેસ કરવાની ઈચ્છા છે. ચલો જન્માક્ષરની વાત કરીએ. મીન લગ્નની કુંડલીની અંદર ચંદ્ર મહારાજ બિરાજમાન છે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. સૂર્ય અને મંગળનો પરિવર્તન યોગ બની રહ્યો છે. સૂર્ય મંગળનો પરિવર્તન યોગ હોય એટલે ગવર્મેન્ટના કામો સાથે તમારે લેણાદેણી સારી રખાવે, ગવર્મેન્ટથી તમને ફાયદો અપાવે. મંગળ પણ જ્યારે પરિવર્તન યોગ દ્વારા સ્વગૃહી બને ત્યારે જમીન મકાનથી પણ તમને લેણાદેણી સારી રખાવડાવે. એટલે માની લો જમીન મકાનને લગતું કામ કરો, ગવર્મેન્ટને લગતું કામ કરો, ગુરુ તમારો કર્માધિપતિ બની રહ્યો છે, લગ્નાધિપતિ બની રહ્યો છે. એટલે માની લો કે તમે એજ્યુકેશન રિલેટેડ કોઈ પણ કામ કરો, મેનેજમેન્ટને લગતું તમે કોઈ બિઝનેસ કરો, તો અવશ્ય એના દ્વારા તમને સારી સફળતા મળી શકે અને સારો લાભ મળતો જણાશે. શનિ મંગળ સાથે જ આમ પણ તમારો માઇન્ડ ટેકનોલોજી માઇન્ડ છે, એટલે અવશ્ય આ બધા બિઝનેસો તમે કરશો તો અવશ્ય ભગવત કૃપાથી તમને સારો લાભ મળતો જણાશે. રોજને માટે ભગવાન વિષ્ણુના મંત્રના જપ તમારા કેરિયરની અંદર તમને પ્રોગ્રેસ આપશે અને અવશ્ય સારી સફળતા પ્રાપ્ત કરાવતા જણાશે. વાત કરવી, ખાસ કરીને આપણે એક કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાના સમાધાનની ચર્ચા કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ મુકુંદભાઈ. બોલો. મારું નામ કાજલ છે, જુનાગઢથી વાત કરું છું. હાજી. હું અત્યારે એક પ્રાઇવેટ બેંકમાં નોકરી કરું છું, પણ મને એમાં નોકરીમાં બહુ તકલીફ પડે છે અત્યારે. તો 2-3 મહિનાથી નવી ગોતું છું, પણ એમાં કઈ મેળ પડતો નથી. તો ક્યાં સુધીમાં નવી મળશે? નામ, તારીખ, સમય અને સ્થળ. નામ કાજલ છે, જન્મ તારીખ છે 4 માર્ચ 1993. ઓકે. સમય સમય બપોરે 4:25 અને જન્મ સ્થળ કેશોદ. ઓકે, ચલો જન્માક્ષરની વાત કરીએ. જન્માક્ષરની અંદર જોવા જઈએ તો કર્ક લગ્નની કુંડલી છે. ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ 12મા સ્થાનની અંદર છે. સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. સૂર્ય 20 અંશનો છે, બુધ મહારાજ 28 અંશના છે, એટલે સૂર્ય કરતા બુધ આગળ છે. એટલે તમારું ગણિત થોડુંક સારું હશે, પરંતુ બુધ અસ્તનો છે, એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો થોડી ઘણી સમસ્યાઓનું સર્જન, એલર્જીને લગતી સમસ્યાઓ તમારે રહેતી હોય. વાત તમે કરી જોબ ચેન્જીસના યોગ છે કે નહીં, તો જોબ ચેન્જીસની જો વાત કરવામાં આવે તો અત્યારે ગોચરની અંદર મીન રાશિ એટલે કે ભાગ્યસ્થાનમાં રાહુ મહારાજ ચાલી રહ્યા છે. આ તમારા શનિ ઉપર, સૂર્ય ઉપર શનિ મહારાજનું પરિભ્રમણ ચાલી રહ્યું છે. માર્ચ મહિના સુધી થોડોક સ્ટ્રગલ વાળો પીરિયડ છે. માર્ચ મહિના પછી તમને બેનિફિટ જોબની અંદર મળી શકે. એટલે કે તમે જો જોબ ચેન્જ કરવાનો પ્લાન કરતા હોય તો માર્ચ, એપ્રિલ, મે એની આજુબાજુ તમે જોબ ચેન્જ કરવાનો પ્લાનિંગ કરો. અવશ્ય એના દ્વારા તમને સારો લાભ મળશે અને ભગવત કૃપાથી સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ખાસ કરીને આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એમને શુભકામના પાઠવી. આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી ઘણી બધી શુભકામનાઓ. દર્શક મિત્રો, આજે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા, રાર ફાઉન્ડેશન વાળા રાજદીપસિંહ રીબડાના પિતા એટલે કે અનિરુદ્ધસિંહ બાપુ, એમનો પણ આજે જન્મદિવસ છે. તો એમને પણ જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. આ વર્ષની અંદર જે વ્યક્તિનો આજે જન્મદિવસ છે દરેક વ્યક્તિને સારો એવો લાભ મળી શકે, એમના કાર્યો પોતે સિદ્ધ કરી શકશે. આ વર્ષની અંદર જે વર્ષની કુંડલી બની રહી છે એ મુજબ મીન રાશિની અંદર રહેલા રાહુ મહારાજ તમને એક્સિડન્ટલી લાભ આપી શકે એમ છે. તમારા કાર્યની અંદર તમને સારો ફાયદો પ્રાપ્ત કરાવી શકે. હેલ્થ બાબતે, સ્વાસ્થ્ય બાબતે થોડીક તકેદારી રાખજો, કારણ કે આ વર્ષની અંદર સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ અને વાહન ચલાવવામાં પરેજી રાખવી બહુ જ જરૂરી રહેશે. શનિ મહારાજ સ્વગૃહી છે, એટલા માટે ખાસ કરીને આ સમયગાળાની અંદર કાર્યક્ષેત્રમાં તમને સારો લાભ મળી શકશે. રોજને માટે ભગવાન શંકરની ઉપાસના કરો, મૃત્યુંજય મંત્રનો જપ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે
તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર તમારા સંતાન અને સંતાનને લગતી સમસ્યાઓ અવશ્ય દૂર થતી જણાશે. ભગવાન શંકર અને માતા પાર્વતીની ઉપાસનાથી તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો. સંતાન સુખની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવી શકશો. ખાસ કયો ઉપાય કરવો? બની શકે તો નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને મદદ કરજો, હેલ્પ કરજો. નાના વ્યક્તિને કરેલી મદદ તમારા જીવનમાં તમને સારી સફળતા આપી શકશે. વાત એક કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાના સમાધાનની કરીએ. હલો હલો હલો. જય ગણેશ. જય હલો. ગણેશ. જય ગણેશ. હાલો, મારે મારા બાબાનું પૂછવું છે. નામ, તારીખ, સમય ને સ્થળ. હા. નામ કર્ક રાશિ છે એની, નામ હાર્દિક. હા, જન્મ તારીખ 7/7/87, રામનવમી સોમવાર. 7/7/1987. સમય હા, સમય 11:15 બપોરે, રાતે, સવારના. જન્મ સ્થળ, રાજકોટ. પ્રશ્ન. પ્રશ્ન, એને ધંધામાં કઈ સેટિંગ આવતું નથી. શું કરે છે બેન અત્યારે? અમે વાણંદ છીએ. હા હા. એને હેર કટિંગ દુકાન છે. હા. ધંધામાં સેટિંગ આવતું નથી. દેણું વધતું જાય છે. એટલું બધું દેણું છે કે ₹1 દેણું હતું ને 5 વર્ષ પહેલા, અને અત્યારે અમારે બહુ દેવું થઈ ગયું. ચલો જન્માક્ષરની વાત કરીએ. બેન, મેં ઘણી વખત મારા ટીવી પ્રોગ્રામમાં આ વસ્તુ કીધી છે કે જેનો મંગળ સમસ્યા આપી રહ્યો હોય, મંગળ રાહુની સાથે હોય, મંગળ કર્ક રાશિની અંદર હોય, મંગળ જ્યારે સમસ્યા આપતો હોય ત્યારે કર્જને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવે. બુધ જ્યારે સમસ્યા આપતો હોય ત્યારે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને લગતી સમસ્યા ઉત્પન્ન થાય. તમારા પુત્રની રાશિ કુંડલીની અંદર લાભસ્થાનમાં કર્ક રાશિનો મંગળ છે, જે નીચસ્થ મંગળ કહેવામાં આવે, જે કર્જને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે, અમુક સમયાંતરે કોન્ફિડન્સ લેવલ ડાઉન કરાવડાવે. બુધ મહારાજ પોતે અસ્તના છે, વક્રી છે, જેના લીધે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં પણ સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાય. દશમ સ્થાનની અંદર સૂર્ય મહારાજ બિરાજમાન છે, શુક્રની સાથે બિરાજમાન છે. તમારા બિઝનેસમાં લેણાદેણી તો છે, પરંતુ કર્જની સમસ્યાઓનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહે છે અને મહેનત કરવા છતાં ફળ ઓછું મળે છે, કારણ કે શનિની 7મી દ્રષ્ટિ ભાગ્યસ્થાન ઉપર પડે છે. કયો ઉપાય કરવો? દર શનિવાર અને દર મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે તમારા બાબાને કહેજો 2 કેળા અને ગોળ અર્પણ કરે. અમાવસ્યા ના દિવસે પીપળાના વૃક્ષની અંદર જલ અર્પણ કરી તમારા પિતૃઓનું સ્મરણ કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજ તુલસી પાનનું સેવન કરે તો પણ સારો લાભ મળશે. ને મંગળવારના દિવસે રેવડીનું દાન કરવાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. મેરુ પૃષ્ઠ શ્રી યંત્રની પૂજા કરીને રોજ ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો નિત્યને માટે જપ કરે, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. આજનો શુભાંક 7 બની રહ્યો છે. 7 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો સારો લાભ મળશે. સફેદ અને આસમાની કલર તમને સારી સફળતા આપી શકે એમ છે. આજનો શુભ સમય સવારે 9:31 થી 11 વાગ્યા સુધીનો રહેશે. આજે રાહુકાલની વાત કરવામાં આવે તો સવારે 8:02 થી 9:31 સુધી રાહુકાલનો સમય છે, જે અત્યારે વ્યતીત થઈ ગયો છે, એટલે ચિંતા કરવાની જરૂર નથી. આજનો શુભ દિવસ દક્ષિણ છે, શુભ દિશા દક્ષિણ છે. અને આજે અશુભ દિશાની વાત કરવામાં આવે તો અગ્નિ દિશા આજે અને વાયવ્ય દિશા તમારા માટે આજે અશુભ છે. મિથુન રાશિવાળા જાતકોએ આજે વાણીમાં, વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો. જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. આજના દિવસની અંદર ભગવાન શિવની પૂજા કરવી, અવશ્ય સારો લાભ મળી શકશે. પાણીનો બગાડ આજે ન કરવો જોઈએ. આજે ઓમ સોમાય નમઃ મંત્રનો તમે જપ કરશો તો સારો લાભ મળશે. ને દૂધનું ગરીબ વ્યક્તિને દાન કરવાથી તમને સારી સફળતા મળતી જણાય. દર્શક મિત્રો, આજે આદ્રા નક્ષત્ર છે અને એટલા માટે આજે ભગવાન શંકરની પૂજા અવશ્ય કરજો. ભગવાન શિવની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. મિત્રો,
મિત્રો તમારે મને રૂબરૂ મળવું છે, તમારી સમસ્યાનું તમારે સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રૂબરૂ મળી શકો છો. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું તમે સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.